નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યારે અને ક્યાં ક્યાં માવઠું પડશે તેને લઈને આ વિડીયોમાં તમામ માહિતી વિશે વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। તેમાં રાજ્યમાં આજથી માવઠાની શક્યતાઓ છે। ત્યારે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું અનુમાન છે। બનાસકાંઠા, પાલનપુર, ડીસામાં તેમજ થરાદ, પાટણ, કચ્છના ભાગોમાં માવઠાની આગાહી છે, તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અનેક વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 કિમી રહેશે, જેમાં પશ્ચિમી વિક્ષેપોને લીધે માવઠાની અસર રહેશે। તેમજ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં આજથી 20 ફેબ્રુઆરી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 20 અને 21 દરમિયાન અમરેલી જિલ્લાનું હવામાન ઠંડુ, ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત દ્વારા 20 તારીખ સુધી બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે। શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે, જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે। આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહી શકે છે, તેથી માવઠાની પણ મોટી આગાહી કરવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।